જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો હવારમાં ઉઠી ગયા સવી, ટિફિન વિફિન કરી નાખ્યું અને ટિફિન કરીને છોકરાને મોકલી દીધા ભણવા. અને હવે મારે કરવાનું છે કામ ચાલુ ઘરનું, એટલે હું કરી દઉં છું હવે કામ ચાલુ. અહીંયા જો સુલો તો જગે છે પણ તાપે બેહવાનું મન થાય છે, પણ કામ પડ્યું છે તાપે તો કેમ બેહવું કયો. અહીંયા હું આવ્યા હતા, પથારી એમના મેકીને વી ગયા છે. હવે પથારી તો મારે ઉપાડવી પડશે. મારા હાવ તું વી ગયા ઉઠીને પરબારા એને તો તૈયાર માથે હુઈને આ હાલતા થઈ ગયા. કાયમનું કાયમ આ તો લોહવું જ પડે, કેમ કે લઈ આવીને તો હાલવાનું છે જ નહીં. કાયમ છોકરા સાંડલા નાનલા કરે એટલે અરીસો કાયમ બગાડીને વિયા જાય. અને મારે જો સાફ કરવાનું એ બધા બગાડે રાખે, મારે સાફ કરી રાખવાનું. બળી ધીમે 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 બળી કામ કરવા, નીલે ગેસ છોકરાઓને મેકવા, અને આપણે મેકીને આવે એટલે એને કામે લગાડી દેવાના. કેમ કે મારે એકલી કીધું તો કેટલું કામ કરવું કયો, કામ તો એને કરવા લાગવું પડે. એટલે જો આવી ગયા છે છોકરા મેકીને કરી લે. છોકરા મેં કદા પણ થાય ને શું કરું કા. ગુડ મોર્નિંગ. ચાલો આપો શું કરશે મારી દીકરી? ઉઠી ગયો? મમ્મા મમ્મા બહુ મીઠું મીઠું, બહુ મીઠું મીઠું ક્યાં બધાને બહુ મીઠું મીઠું. જો હાલો તાવાની પ્રસાદી ખાવા. કે અમે કાલ જે માતાજીએ ગયા હતા ને પ્રસાદી લેતા આવ્યા. કે લખી દઉં. અનવીન જો શરદી થઈ ગઈ છે. કાની શરદી થઈ ગઈ છે ને બેટું? શરદી થઈ ગઈ છે ને એટલે જો અજમાની છાતીએ પગે સોપડી દેવાના. કા શરદી થઈ ગઈ છે? કા બેના શરદી થઈ ગઈ છે અમારા અનવીને? હાલો અનવી હવે આપણે જરીક અજમા લઈ લેવાના. અજમાને ખાંડીને પછી ગરમ પાણી નાખીને અને ગરમ કરી નાખો ને, અને પછી એના હાથમાં પગમાં છાતી અને બધી સોપડી દેવાના. કા કાની ગરમ ગરમ થોડા થોડા ગરમ હોય ને ક્યાં લગાવી દેવાય. કાની છાતીમાં થોડા થોડા ગરમ હોય ને ક્યાં લગાવી દેવાના છાતીમાં બધી. અનવી દવા અનવીન જો દવા પીવી પડે તો હાલ આવે, બધા હાલ આવે. કાન એને થાય મને શું કરી નાખે છે આ બધા, એવું થાય છે ને. પગના તળિયામાં લગાવી દેવાનું છે. બેટી પા પીવે ને તો પાઈ દેવાય. અમારે તો બેન પીવે નહીં. કા દવાઈ નથી પીતા. એને એમ થાય બે છે મને. મીઠું મીઠું. મજા પી લે પાછા.
શરદી કેદુની થઈ ગઈ છે. હારી થતી નથી કા બધું. નકરું તાઠામાં રમે રાખું. સવારમાં 5 વાગ્યામાં હારવાર હું ટિફિન કરવા ઉઠું ને તો હારવાર 5 વાગ્યા ઉઠી જાય. એટલે બસ શરદી ક્યાંથી હારી થાય? કામ મમ્મીને હારવાર ઉઠવા જોઈએ ને તારે. હે જો કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. અય કાકરા ન ખાતી હો. હું ગચ્છો ઝીણું 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 ગોતે રાખશો નકરું. હે ફૂલ તોડવું બેનાન. હવે થઈ ગયું નવરી. નીલેશ વી ગયા તારી. અને હવે આપણે કાંઈ કામ નથી. હવે હુવાનો આખો દી આરામ કરવાનો છે. હું કહી દઉં સવારે ઉપાડવાની ને અત્યારે પછી કરવાની બોલી પથારી કરીને અને ફોનમાં ભૂતા જોવું મચ્છું ને એવું કરશું. અને અનવી બેન જો અમારે યારે ટીંગાશે ને એવું કરે છે. કાવાની ઘોડી યારે ટીંગાશો ને. હે એટલે આમ બધું કરી રાખવાનું આખો દી. નીલસ ના આવે કે નીલસ ને આપણે નવરા ન ખાવા દઈએ. ઘડી કામ કરીને ઘડી બેન જોવે. મારા બા આવી ગયા છે ને અનવી બેન ને રમાડવા મળ્યા છે. કા અનવી કોણ આવ્યું છે? અનવી બા આવ્યા છે. ઓલો ખેહી વાળો ખેર ડોકા બાંધવા હતી. 50 રૂપિયાની કે કલમ. 50 રૂપિયાની કલમ તો 12,000 ભાવ હું આવે. હે 12,000 છે. 4 લાખ રૂપિયા. જો તો મામન કીધે જાય સુધી તો મામન કીધે જશે તો ફાઇનલી મિત્રો અમે તારી પછી ગયા છીએ. જો જો મારા બાની ઘીરે મારા ભાઈ છે શાક બનાવવાની તૈયારી કરે છે. મારા ભાઈ શાક બનાવવાના છે ને મારા બેનનો છોકરો છે લઈને ગયો અનવીને રમાડવા.